ભક્તિ અને મતિભ્રષ્ટતાનો આવો અજીબ કિસ્સો તમે ભાગ્યે જ જોયો હશે. નંદાહોલ સામે આવેલા પોપટ બાપાની હાથીધરાના મેલડી માતાજીના મંદિરમાં એક તસ્કર પહેલાં શાંતિથી માતાજીની મૂર્તિ સામે માથું ટેકવે છે, ભાવપૂર્વક દર્શન કરે છે અને ચોરી કરી રફુ ચક્કર થઈ જાય છે. સીસીટીવીમાં કેદ થયેલી આ કરતૂતે સૌને ચોંકાવી દીધા છે. હદ તો ત્યાં છે કે આ મંદિરમાં એક જ મહિનામાં આ બીજી વખત ચોરીની ઘટના બની છે. માતાજીના દરબારમાં જ શ્રદ્ધાનો વેશ ધારણ કરી હાથફેરો કરનાર આ ચોરના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.